શિવેન આટલા બધા તોફાન થોડી હોય, આખો દિવસ તોફાન મસ્તી થોડી કરવાની હોય. બધા લોકો કહે છે કે તું આખો દિવસ તોફાન કરે છો, તું કોઈનું માનતો નથી. આખો દિવસ તોફાન કરીશ અને કોઈનું નહીં માને તો પછી કોઈ તારી સાથે નહીં રમે. હવે અમે રમીએ નહીં. પહેલા ટીવી અને મોબાઈલ ની ના પાડતા હતા, હવે રમવાથી કઈ થઈ જાય. અને ટીવી ને મોબાઈલ જોઈએ તો એમ કે ટીવી ને મોબાઈલ જોવે છે, અને અમે રમીએ તો એમ કે તોફાન કરે છે, અને બેઠા બેઠા અમને ગમતું નથી. હવે અમે રમીએ નહીં તો શું કરીએ? ઘરમાં તને કોઈ કાંઈ કે એની તો તું કાંઈ વાત માનતો જ નથી, મારું તું માનતો નથી, કોઈનું માનતો નથી, નથી તું તારું હોમવર્ક પૂરું કરતો. આખો દિવસ બસ તોફાન તોફાન અને મસ્તી મસ્તી કરે છો. અને બાળકો એવા જ હોય કે આખો દી એને રમ્યા રમ ને બધું કરવાનું ને ગમતું હોય, એટલે આવા બાળકો તોફાની ન કહેવાય, એને એક્ટિવ કહેવાય. હું તું કહે છો આ તોફાન મસ્તી ન કહેવાય, આને હું એક્ટિવ કહેવાય? મારી જેવા ઘણા બાળકો હશે જે એને બેસવું ન ગમતું હોય. હું તોફાની નથી, હું એક્ટિવ છું, મને તે બધી પ્રવૃત્તિ કરવી ગમે છે. તારી વાત સાચી છે, તું તો એક્ટિવ બાળક છો જ તે, પણ તારા જેવા ઘણા બાળકો એવા હશે કે જે એક્ટિવ હશે, જેને કોઈ જગ્યાએ બેસવું નહીં ગમતું હોય, કાંઈક ને કાંઈક એને એક્ટિવિટી કરવી ગમતી હશે, કાંઈક ને કાંઈક કામ કરવું ગમતું હશે. આવા બાળકોને તમે ખીજાવ નહીં, આવા બાળકોને ખીજાવા કરતા એને સમજાવવું પડે. અથવા તો તમે જો બહુ એ બાળક તોફાન કરતું હોય, મસ્તી કરતું હોય અને એક જગ્યાએ બેસતું ન હોય ને, તો તમારે એને કાંઈક ને કાંઈક કામ આપવું, કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ આપી. જે આખો દિવસ બેસતા ન હોય ને રમતા હોય ને બધી એક્ટિવિટી કરતા હોય એને એક્ટિવ કહેવાય, એ હોશિયાર કહેવાય, એને તોફાની ન કહેવાય. તો આવા એક્ટિવ બાળક હોય ને એને ખીજાવવું નહીં, એને તમારે સમજાવવા પડે. અને ઘણા બાળકો એવા હોય છે કે જે સમજાવવાથી પણ નથી માનતા, તો પણ એ તોફાન મસ્તી કર્યા કરે છે. તો આવા એક્ટિવ બાળક હોય ને કે જે તોફાન કરતા હોય, મસ્તી કરતા હોય, એક જગ્યાએ બેસતા ન હોય, આવા બાળકોને ખીજાવવું નહીં, આવા બાળકોને નવું નવું શીખવાડ્યા કરવું. કારણ કે આવા બાળકોના મગજ એટલા સ્ટ્રોંગ અને એટલા સારા હોય ને કે જેટલું તમે શીખવાડો ને એટલું ઝડપથી શીખી જશે. અને જેટલું એ નવું શીખશે ને એટલું એ નવું જાણશે. કારણ કે એ લોકોના મગજ કેવા હોય ખબર છે? એને નવું નવું જાણવું હોય, નવા નવા પ્રશ્નો હોય, નવું નવું જાણવાની એને એટલી ઈચ્છા હોય ને. એમાંય જો તમે એને એમ કહો કે તું તોફાન કરે છો, મસ્તી કરે છો, બેસી જા અને કાંઈ નથી કરવાનું, અને જો એમાંય તમે એને બેસાડી દો ને તો એના મગજ જે છે ને એ કામ કરવાનું ઓછું કરી દે. કારણ કે એ એક્ટિવ બાળક છે, એને કાંઈક ને કાંઈક નવું કરવા જોઈએ. તો તમે એને ખીજાવા કરતા એને સમજાવો અને કાંઈક ને કાંઈક પ્રવૃત્તિમાં રાખો, જેથી કરીને એનું મગજ એ ચલાવ્યા જ કરે. અને જેટલું એ મગજ ચલાવશે ને, જેટલું મગજમાંથી વિચારશે ને એટલું એ નવું શીખશે અને એટલું જ નવું જાણશે અને એટલું જ એ બાળક આગળ આવશે. અને એના જેટલા પણ પ્રશ્નો, જેટલું પણ મગજમાં વિચારે છે ને એના જવાબ આપો, જેથી કરીને એનો મગજનો વિકાસ થાય અને એ વધારે પડતું વિચારી શકશે. અને જેટલું વધારે વિચારશે એટલા નવા પ્રશ્નો એને થશે, જેટલા નવા પ્રશ્નો થશે એટલું નવું જાણશે, અને જેટલું નવું જાણશે ને એટલો એનો મગજનો વિકાસ થશે, અને એ જ બાળક સૌથી આગળ આવી શકશે. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં. અને તમે કમેન્ટ કરજો કે આવતો વિડીયો અમે કયો બનાવીએ.